કામરેજ તાલુકાના માખડા ગામની સીમમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દારૂ પેકિંગ કરવાનું નેટવર્ક ઝડપી પાડતી 14 લાખના મુદ્દા માલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરતી સુરત જિલ્લા એલસીબી। સુરતમાં છેલ્લા ઘણા સમયથી બનાવટી ઘી બનાવતી મસાલા સહિતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને પોલીસ ઝડપી રહી છે। ત્યારે ગતરોજ સુરત જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના માકડા ગામની સીમમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ બનાવી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પડ્યા હતા, જ્યાંથી પોલીસે ગેરકાયદેસર રીતે અલગ અલગ પ્રકારના કેમિકલ મિશ્રણ કરી વિદેશી દારૂનું પ્રવાહી બનાવી જેને બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં ભરીને પેકિંગ કરી વેચાણ કરતા હતા। પોલીસે દરોડો પાડતા ત્યાંથી ખાલી કાચની બોટલના સ્ક્રેપના ઓઠા હેઠળ બનાવેલા રૂમમાં અલગ અલગ મોગી બ્રાન્ડની બોટલમાં વિદેશી દારૂ ભરી રહ્યા હતા। પોલીસે ગોડાઉન પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું 30 લીટર મિશ્રણ ઉપરાંત વિદેશી દારૂની બોટલ ઉપર બારવામાં આવતું સ્પીકર, ઢાંકણ, અલગ અલગ વિદેશી દારૂની બ્રાન્ડની ખાલી બોટલો, પ્લાસ્ટિકના ખાલી બેરલ અને ત્યાંથી એક ટેમ્પો, ઓટો રિક્ષા, એક કાર, 5 મોબાઈલ ફોન સહિત કુલ 14,58,530 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી 5 આરોપીઓને પકડ્યા હતા। પોલીસ શક્તિસિંહ મૂલસિંહ ચુડાવત, મિતેશ મહેશ અગ્રવાલ, હાર્દિક જસવંત મૈસુરિયા, લોકેશ સિંઘ ચુડાવત અને નઈમ ઇમ્તિયાઝ મુલતાની નામના 5 ઇસમોને ગોડાઉન પરથી ઝડપી પાડ્યા હતા। આ ગુનામાં અન્ય સંડોવાયેલા મહાદેવ ગુજ્જર તેમજ સુરત શહેરના અકબર નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે પકડાયેલા આરોપી પૈકી શક્તિસિંહ ચુડાવત મહાદેવ ગુર્જર સાથે મળી રાજસ્થાનમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે પ્લાસ્ટિકના ડ્રમમાં દારૂ કેમિકલના ખોલા બિલ સાથે આડમાં માકડા ગામે ફોટાના ગોડાઉન પર લાવી રૂમમાં મૂકી રાખતો હતો અને સુરતના અકબર પાસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણ તથા લેબલ સહિતની સામગ્રીઓ મંગાવી તેમાંથી વિદેશી દારૂ ભરી પેકિંગ કરી માર્કેટમાં મિતેશ અગ્રવાલ તથા અકબર વેચતા હતા। આરોપીઓ ડ્રમમાં પ્રવાહી લાવી બોટલમાં ભરતા હતા અને માર્કેટમાં વેચાણ કરતા હતા। આમ સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ડુપ્લિકેટ દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી પાડી 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 3/5/2024ના રોજ સુરત ગ્રામે એલસીબીના પીએસઆઈ સકોરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈને બાતમી મળેલ કે માખણા ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીમાં શક્તિસિંહ ચુડાવત નામના ઈસમ પોતાની પ્લોટ નંબર 115-16માં આવેલ કાચની બોટલો સંગ્રહ કરવાના ગોડાઉનમાં રાજસ્થાનથી મિશ્રિત બનાવટી લૂઝ દારૂ મંગાવી અને ખાલી બોટલોમાં ભરી જેના ઉપર બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર તેમજ સીલ મારી એનું વેચાણ કરે છે। જે આધારે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ સદર જગ્યાએ રેડ કરતા શક્તિસિંહ ચુડાવત તેમજ તેમના ભાઈ લોકેશસિંહ ચુડાવત તેમજ મિતેશ અગ્રવાલ, હાર્દિક મૈસુરિયા અને નઈમ ઇમ્તિયાઝ મુલતાની કરીને 5 આરોપી સ્થળ ઉપરથી પકડાયેલ। જે પૈકી શક્તિસિંહ ચુડાવત અને એમના ભાઈ મૌલિકસિંહ ચુડાવત આ માલ રાજસ્થાન મહાદેવ ગજ્જર નામના માણસ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ આવે છે, ટ્રાન્સપોર્ટ મારફતે ડ્રમમાં તેમજ પાઉચ સ્વરૂપે મંગાવી એ ત્યાંથી તૈયાર કરીને મિશ્રિતવાળો માલ, બનાવટી માલ મોકલતો હતો। જે અહીંયા અકબર નામના ઈસમ પાસેથી ખાલી બોટલો મંગાવી અને બોટલોમાં દારૂ લૂઝ ભરી અને એના ઉપર બ્રાન્ડેડ બોટલો જેવી કે સિગ્નેચર છે, ગ્રીન લેબલ છે, આરસી છે, રોયલ સ્ટેક છે એ પ્રકારના સ્ટીકરો અને ઉપર બૂચ લગાવી એના કમ્પ્લીટલી કંપની બ્રાન્ડેડ જેવું લાગે એવા સીલ મારી અને વેપાર કરતા હતા। જે દારૂ તેઓ પકડાયેલ આરોપી મિતેશ અગ્રવાલ અને જે બોટલો આપવા આવતો હતો એ અકબરને વેચતા હતા। અકબર આ તમામ મુદ્દામાલ જે બોટલો અને સ્ટીકરના ઢાંકણ છે નઈમ ઇમ્તિયાઝ મુલતાની દ્વારા મોકલાવતો હતો। આ તમામ બનાવટી દારૂની સામગ્રી એટલે ટોટલ 2300 અને 28 બોટલો તેમજ પાઉચ મળી કુલ 2,90,040નો સીલબંધ બોટલો અને પાઉચ મળી આવેલા છે। તેમજ અલગથી એક 30 લીટરનો કેરબો ભરેલો લૂઝ દારૂ મળી આવેલો છે અને બીજા 3 વાહનો, 5 મોબાઈલ
તેમજ ઘણી મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બ્રાન્ડના સ્ટીકરો અને ઢાંકણો મળી આવ્યા છે. કુલ મુદ્દામાલ 14,58,000નો રિકવર કરી આ કામના આરોપીઓ વિરુદ્ધ આઈપીસી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ સ્કીમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં. જી સાહેબ, આપનો કોઈ ગુનાહિત ઇતિહાસ એવો કોઈ? અત્યારે સર્ચ કરતા આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી, પરંતુ તેમ છતાં પણ ફિઝિકલી ચકાસણી કરવાની તપાસના માધ્યમથી ચાલુ છે. જી સાહેબ, આ જે રેકેટ ચલાવતા હતા તે કઈ દરમિયાન હતું રેકેટ? આ રેકેટ અમને જાણવા મળ્યું છે એ મુજબ છેલ્લા 2-1 મહિનાથી આ લોકો રાજસ્થાન ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે માલ મંગાવી અને આ રીતે ખાલી બોટલોમાં ભરીને અને બ્રાન્ડેડ બોટલો બનાવીને માર્કેટમાં વેચતા હતા.